મારા પપ્પાને અંદરથી ઉઠાવીને લઈ ગયા। મારું નામ રાઠવા જયકુમાર રમેશભાઈ છે। મારા પપ્પા વિલપુર તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી હતી, એમાં આમ આદમી પાર્ટીમાંથી જીત થઈ હતી। તો હમણાં ઉપપ્રમુખમાં આમ આદમી પાર્ટી પરથી ઉમેદવારી કરી હતી। તો મારા પપ્પા જેવા અંદર ગેટની અંદર એન્ટ્રી કરી તો પહેલો ગેટમાં આઈ કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપી, બીજા ગેટમાં આપી, ત્રીજા ગેટમાં અંદર બીજેપીના માણસો રાખેલા હતા। એ માણસો ઉઠાવીને લઈ ગયા। પોલીસને હું કલાક ઉપર થઈ ગયો છે મારો, હું કહું છું કે મારા પપ્પાને અહીંયા સુધી લાવી આપો, પણ પોલીસ કઈ જવાબ આપતી નથી। અને હું અંદર જવાની કોશિશ કરું છું તો પોલીસના મોઢા ખુલે છે, ત્યાં સુધી સીવી દીધેલા છે। અને મારા પપ્પા ગયા ને એના પહેલા બીજેપીના માણસો ગયા, એમની ગાડીઓ બધી અંદર છેક ત્રીજા ગેટ સુધી ગઈ, અંદર ગુંડા છોડીને આવી। અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અંદર ગયા તો પહેલા ગેટથી જ એમને પગપાળા અંદર મોકલવામાં આવ્યા, બીજા ગેટે પછી ગયા, ત્રીજા ગેટે અંદર એન્ટ્રી કરતા કરતા એમને ઉઠાવી લેવામાં આવ્યા છે। આ અમારા પ્રમુખ તરીકે ઉમેદવારી કરાઈ છે શર્માબેન અરવિંદભાઈ, એમને જાતે જોયું છે કે ઉઠાવીને લઈ ગયા હતા, મોઢા પર હાથ રાખીને લઈ ગયા છે। મારા પપ્પા છે ને પોલીસ અને બીજેપીના માણસોએ ગાયબ કર્યા છે। ગમે થાય મેન ગેટ પરથી ત્રીજા ગેટ પર, અંદરનો ગેટ ત્રીજો ગેટ છે મેન ગેટ, ત્યાંથી ટાંકીની પાછળ હંતાઈ રહેલા, ત્યાંથી ઉઠાવીને લઈ ગયા છે। ત્યાં પોલીસ પણ હતી પણ પોલીસ કશું કરી નહીં। મારા પપ્પાને કઈ થશે તો પોલીસની જવાબદારી રહેશે ને બીજેપીની જવાબદારી રહેશે। અને મારા પપ્પાને કઈ બી થયું તો હું અહીંયાથી હટવાનો નથી, મારી પૂરી ફેમિલી અહીંયા બોલાવું છું। હમણાં હું અહીંયા બેસું, ધરના પર બેસું છું, ગમે એ થાય જવાબદારી પોલીસની રહેશે, પછી બીજેપીની રહેશે। મારી મમ્મી પપ્પા ગાયબ થયા છે, મારી બેન છે, પછી મારી પત્ની છે। મારું નામ રાઠવા જયકુમાર રમેશભાઈ।